ભારત માતા કી આજના આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને હંમેશના માટે સ્મિત આપીને ગમે એવું ટેન્શન હોય કામ હોય એ કેને દુઃખ મટાડી દે ઘણા સાધુ સંતો એમ રાજકીય ક્ષેત્રે ગુજરાતના અનેક ગામો સુધીના પ્રશ્નો સોલ્યુશન કરી લોકોના દિલની અંદર આજે જેમનું સ્થાન છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ, ઉપસ્થિત ભરૂચના તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, અમારા અધિકારીગણ, આપ સૌ ઉપસ્થિત સનિષ્ઠ ભાઈઓ અને બહેનો, વિકાસની એ હરણફાળમાં આજે ગુજરાત દેશના અનેક સિદ્ધિઓ સર કરી છે. એ આપણું ગુજરાત છે, જે પાવન ધરા પર ભૃગુ ઋષિએ તપ કરીને આ ભરૂચનું નિર્માણ નામ છે, એમાં તપશ્ચર્યા એક ઋષિની છે. એ સ્થળને હું નમન કરું છું, એ વંદન કરું છું. આજે દુનિયાની અંદર ભારત એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને એ રાષ્ટ્રવાદની સાથે દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયાને એક નારો આપ્યો છે વસુદેવ કુટુંબકમનો અને બહુજન હિતાય બહુજન સુખાયનો. અને આજે એ બહુજન હિતાય બહુજન સુખાયના એ મંત્રને સાર્થક કરવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા અહીંયા પધાર્યા છે. મને આશા છે કે 125 કરોડ ભારતીયો એક ડગલું આગળ વધે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે. એ વસુદેવ કુટુંબકમની ભાવનાઓ રાષ્ટ્ર નિર્માણની અંદર પવિત્ર યજ્ઞમાં દરેક લોકોએ પોતાની આહુતિ આપી. ગામના એક સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સાંસદ, આખી ચેનલ લોકોના હિત માટે કામ કરે છે. આ એ સરકાર છે કે જેમણે યોજનાઓ આપી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001 થી ગુજરાતની અંદર શરૂ કરેલી તમામ યોજનાઓ પ્રત્યેક જ્ઞાતિ, જાતિ, સમુદાય અને ધર્મના લોકો માટે છે. એટલા માટે ભાજપની એ સરકાર બહુજન હિતાય બહુજન સુખાયના નારા સાથે જ્યારે આગળ વધી રહી છે, ત્યારે અંત્યોદય સુધી ઝૂંપડાની અંદર ઢંઢોળીને એ યોજનાઓનો લાભ મળે, એમને એમના મોભી બચાવવાનું કામ થાય, એવી દરેક યોજનાઓ જ્યારે અહીંયા છે ત્યારે કામ એ કાયમિક માટે શરૂ છે. કોઈ ગામ, કોઈ તાલુકો, તમે ગમે ત્યાં જાઓ ગુજરાતમાં, માત્ર ભરૂચ નહીં, જ્યાં 5 કિલોમીટરે 2 કિલોમીટરે એક કામ ન ચાલતું એવું બની જ ન શકે. આ વિકાસ છે. પરંતુ મનની સમૃદ્ધતા સાથે પ્રત્યેક લોકોને ભારતીયતાનું એક ગૌરવ થાય એવું વિશાળ શાસન કરી રહેલા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના સિદ્ધાંતોથી આજે વાહક તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામગીરી કરી રહ્યા. દુનિયામાં સૌથી મોટું પાણી, ખેડૂતોને પાણી આપવાનું નહેર નું કામ, નહેર અને સૌની યોજના, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ દુનિયામાં નથી જે ગુજરાતની એ નહેરો અને પાણી આપવા માટેની પવિત્ર કામગીરી થઈને હવે તો આપણા ભરૂચના મંત્રી તરીકે ઈશ્વરભાઈ પટેલ કામગીરી કરી રહ્યા છે. એમનો પણ સૌને ગર્વ હોવો જોઈએ. વિધાનસભામાં હમણાં 2 દિવસથી સતત પ્રશ્નોત્તરીના જવાબ આપે છે. એક વ્યક્તિ નાનપણથી લઈને આજ સુધી રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરતું હોય ત્યારે આજે મને એ ગર્વ છે કે ભરૂચના આંગણે આટલી મોટી ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો થઈ રહ્યા છે, ત્યારે
પાર્ટીના અમારા સૌ વડીલો, અહીંના લોકપ્રિય ધારાસભ્ય અને આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયપૂર્વક વંદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. પ્રભારી મંત્રી તરીકે આમ તો મનસુખભાઈએ કહ્યું 2 વર્ષ સુધી ભરૂચમાં સંગઠનનું સતત કામગીરી કરી અને તમામ ધારાસભ્યો અને આગેવાનો જ્યારે ભરૂચની ચિંતા કરતા હતા ત્યારે આજે સાર્થક થઈ રહ્યું છે. એવા આપણા સૌ ના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફરી વખત આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.